સુરત બાદ રાજકોટમાં પણ મેડિકલ સ્ટોર સંચાલકોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. ઓનલાઈન ફાર્મસી અને કોર્પોરેટ કંપનીઓના વિરોધમાં આજે રાજકોટ શહેરના આશરે 1400 જેટલા નાના મોટા મેડિકલ સ્ટોર્સ સજ્જડ બંધ રહ્યા છે. રાજકોટ કેમિસ્ટ એસોસિએશનનો આરોપ છે કે ઓનલાઈન પ્લેટફોર્મ પર અપાતા ભારે ડિસ્કાઉન્ટ અને નકલી દવાઓના વધી રહેલા દૂષણ સામે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે શહેરના અલગ અલગ 15 જેટલા નિર્ધારિત સ્થળો પર દવાનું વેચાણ ચાલુ રાખવાની વ્યવસ્થા કરાઈ છે. તો બીજી બાજુ ઓનલાઈન પ્લેટફોર્મ પર દવાઓ સસ્તી અને ડિસ્કાઉન્ટ સાથે મળતી હોવાથી સામાન્ય નાગરિકો ડિજિટલ ખરીદી તરફ વળ્યા છે, જેના કારણે પરંપરાગત મેડિકલ સ્ટોર્સના ધંધા ચોપટ થઈ ગયા છે. આથી ધંધો ઠપ થઈ જતા હવે ડુપ્લિકેટ દવાના બહાના હેઠળ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. રાજકોટ શહેરમાં આજે 1400 જેટલા મેડિકલ સ્ટોર છે તે બંધ છે. જે રીતના વાત કરવામાં કેમિસ્ટો દ્વારા અત્યારે જે છે હડતાળ પાડવામાં આવી રહી છે. હાલ જે રીતના અત્યારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા છે. હાલ આપણી સાથે અહીંયા કેમિસ્ટ એસોસિએશન સાથે જોડાયેલા લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, આજે આપની હડતાળ છે, શું આખું અમારી હડતાળ ઓનલાઈન દવાની સપ્લાય માટેની છે અને એ ખરેખર બંધ થવું જોઈએ. આ વસ્તુ ખોટી છે. એમાં વધારેમાં વધારે ડુપ્લિકેટ દવા જવાની શક્યતા રહે. જે રીતના આ હડતાળ છે કેટલા આજે જે છે રાજકોટમાં મેડિકલ ધારકો બંધ છે અને એની શું 1600 સૌરાષ્ટ્ર કચ્છના 6000 ગુજરાતના 34000 અને આખા ભારતમાં 12.5 લાખ કેમિસ્ટ આજે બંધ છે. આ અસર તો થશે, થોડા તકલીફ થશે, પણ અમે લાચાર છીએ. સરકાર અમારી માંગણી ધ્યાન ઉપર લેતી નથી. 8 વર્ષથી અમે માંગણી અમારી પેન્ડિંગ છે. સરકાર એની પર કોઈ કામ કરતી નથી, એટલે મને ન છૂટકે હડતાલ પાડવી પડી છે. નિર્દોષ દર્દી ભોગ ન બને, દર્દીઓ હેરાન ન થાય તે માટે ઇમરજન્સી રાજકોટમાં 15 મેડિકલ ખુલ્લા રાખેલા છે કે કોઈ પણ જગ્યાએ દર્દી હેરાન ન થાય. દર્દી અમારા માટે સર્વોચ્ચ છે અને કોઈ દર્દી હેરાન ન થાય એના સંપૂર્ણ પ્રયત્ન અમારા ચાલુ છે. મુખ્ય માંગ છે GSR 817 ને 220 આ બેની નાબૂદી છે. આ બે GSRની આડમાં સરકાર ઓનલાઈન ફાર્મસી ગેરકાયદેસર દવાનો વેપાર કરે છે અને મોટા પાયે ડુપ્લિકેટ દવા વેચે છે. જે રીતના અત્યારે રાજકોટની 2-5 નહીં પરંતુ 1400 કરતાં પણ વધુ મેડિકલ સ્ટોર છે બંધ છે. એમની સામે જે કોઈ દર્દીઓને હેરાનગતિ ન પડે એટલા માટે 15 જેટલી સ્થળોએ જે છે એ મેડિકલ સ્ટોર છે તે શરૂ રાખવામાં આવ્યા છે. ક્યાંક જે છે ઓનલાઈન દવા, નકલી દવાના વિરોધમાં અત્યારે કેમિસ્ટો છે તે હડતાલ પર ઉતર્યા છે અને ઉગ્ર વિરોધ છે તે કરી રહ્યા છે. ખાસ કરીને રાજકોટ શહેરમાં જે છે એ દરરોજ જે છે એ લાખો રૂપિયાની દવાનું વેચાણ થતું હોય છે, ત્યારે આજે તમામ કારોબાર છે તે ઠપ થઈ ગયો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સુરત બાદ રાજકોટમાં પણ મેડિકલ સ્ટોર સંચાલકોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. ઓનલાઈન ફાર્મસી અને કોર્પોરેટ કંપનીઓના વિરોધમાં આજે રાજકોટ શહેરના આશરે 1400 જેટલા નાના મોટા મેડિકલ સ્ટોર્સ સજ્જડ બંધ રહ્યા છે. રાજકોટ કેમિસ્ટ એસોસિએશનનો આરોપ છે કે ઓનલાઈન પ્લેટફોર્મ પર અપાતા ભારે ડિસ્કાઉન્ટ અને નકલી દવાઓના વધી રહેલા દૂષણ સામે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે શહેરના અલગ અલગ 15 જેટલા નિર્ધારિત સ્થળો પર દવાનું વેચાણ ચાલુ રાખવાની વ્યવસ્થા કરાઈ છે. તો બીજી બાજુ ઓનલાઈન પ્લેટફોર્મ પર દવાઓ સસ્તી અને ડિસ્કાઉન્ટ સાથે મળતી હોવાથી સામાન્ય નાગરિકો ડિજિટલ ખરીદી તરફ વળ્યા છે, જેના કારણે પરંપરાગત મેડિકલ સ્ટોર્સના ધંધા ચોપટ થઈ ગયા છે. આથી ધંધો ઠપ થઈ જતા હવે ડુપ્લિકેટ દવાના બહાના હેઠળ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. રાજકોટ શહેરમાં આજે 1400 જેટલા મેડિકલ સ્ટોર છે તે બંધ છે. જે રીતના વાત કરવામાં કેમિસ્ટો દ્વારા અત્યારે જે છે હડતાળ પાડવામાં આવી રહી છે. હાલ જે રીતના અત્યારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા છે. હાલ આપણી સાથે અહીંયા કેમિસ્ટ એસોસિએશન સાથે જોડાયેલા લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, આજે આપની હડતાળ છે, શું આખું અમારી હડતાળ ઓનલાઈન દવાની સપ્લાય માટેની છે અને એ ખરેખર બંધ થવું જોઈએ. આ વસ્તુ ખોટી છે. એમાં વધારેમાં વધારે ડુપ્લિકેટ દવા જવાની શક્યતા રહે. જે રીતના આ હડતાળ છે કેટલા આજે જે છે રાજકોટમાં મેડિકલ ધારકો બંધ છે અને એની શું 1600 સૌરાષ્ટ્ર કચ્છના 6000 ગુજરાતના 34000 અને આખા ભારતમાં 12.5 લાખ કેમિસ્ટ આજે બંધ છે. આ અસર તો થશે, થોડા તકલીફ થશે, પણ અમે લાચાર છીએ.
સરકાર અમારી માંગણી ધ્યાન ઉપર લેતી નથી. 8 વર્ષથી અમે માંગણી અમારી પેન્ડિંગ છે, સરકાર એની ઉપર કોઈ કામ કરતી નથી, એટલે અમને ન છૂટકે હડતાલ પાડવી પડી છે. નિર્દોષ દર્દી ભોગ ન બને, દર્દીઓ હેરાન ન થાય તે માટે ઇમરજન્સી રાજકોટમાં 15 મેડિકલ ખુલ્લા રાખેલા છે કે કોઈ પણ જગ્યાએ દર્દી હેરાન ન થાય. દર્દી અમારા માટે સર્વોચ્ચ છે અને કોઈ દર્દી હેરાન ન થાય એના સંપૂર્ણ પ્રયત્ન અમારા ચાલુ છે. મુખ્ય માંગ છે GSR 817 ને 220 આ બેની નાબૂદી છે. આ બે GSRની આડમાં સરકાર ઓનલાઈન ફાર્મસી ગેરકાયદેસર દવાનો વેપાર કરે છે અને મોટા પાયે ડુપ્લિકેટ દવા વેચે છે. જે રીતના અત્યારે અહીંયા રાજકોટની 2-5 નહીં પરંતુ 1400 કરતાં પણ વધુ મેડિકલ સ્ટોર છે બંધ છે. એમની સામે જે કોઈ દર્દીઓને હેરાનગતિ ન પડે એટલા માટે 15 જેટલી સ્થળોએ જે છે એ મેડિકલ સ્ટોર છે તે શરૂ રાખવામાં આવ્યા છે. ક્યાંક જે છે ઓનલાઈન દવા, નકલી દવાના વિરોધમાં અત્યારે કેમિસ્ટો છે તે હડતાલ પર ઉતર્યા છે અને ઉગ્ર વિરોધ છે તે કરી રહ્યા છે. ખાસ કરીને રાજકોટ શહેરમાં જે છે એ દરરોજ જે છે એ લાખો રૂપિયાની દવાનું વેચાણ થતું હોય છે, ત્યારે આજે તમામ કારોબાર છે તે ઠપ થઈ ગયો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.